તારીખ 20 જુલાઈ 2024ના રોજ બ્રામ્પટનના ઓન્ટારિયોમાં બોમ્બે પેલેસ બેન્ક્વેટ હોલમાં નામધારી શીખ સંગત કેનેડા દ્વારા શ્રી સતગુરુ ઉદયસિંહજીની હાજરીમાં આયોજિત ઇન્ટરફેથ ઇન્સાઇટ્સ બિલ્ડિંગ બ્રિજીસ ઓફ હ્યુમેનિટી ઇવેન્ટ માટે સમગ્ર ગ્રેટર ટોરોન્ટો એરિયામાંથી 500મી વધુ ઉપસ્થિત લોકો એકત્ર થયા હતા. બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાનું પ્રતિનિધિત્વ કરતા ટોરોન્ટોના બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિરના કોઠારી પૂજ્ય ગુણસાગરદાસ સ્વામી, વૈદિક સનાતન હિન્દુ ફિલસૂફી અને પરમ પવિત્ર પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના ઉપદેશો પર આધારિત આંતરશ્રદ્ધાળુ એકતા, શાંતિ અને પ્રગતિ વિશેની આંતરદૃષ્ટિ શેર કરી. મહંત સ્વામી મહારાજે બીએપીએસ અને નામધારી શીખ સંગત વચ્ચેના 40 વર્ષના ગાઢ સંબંધને ઉજાગર કર્યો, જેની પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે એક પવિત્ર અને સેવાભાવી સંસ્થા તરીકે પ્રશંસા કરી છે. ફેબ્રુઆરી 2024માં શ્રી સતગુરુ ઉદયસિંહજી અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજ યુએઈ માંગ બીએપીએસ હિન્દુ મંદિરના ઉદ્ઘાટન દરમિયાન સંવાદિતા અને એકતાનું પ્રતીક હતું. પૂજ્ય ગુણસાગરદાસ સ્વામીએ શાંતિ માટે હિન્દુ વૈદિક પ્રાર્થના, શાંતિ પાઠનું પણ પાઠ કર્યું હતું. કોન્ફરન્સમાં આદરણીય ધાર્મિક અને સમુદાયના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ઇમામ નસીમ ભટ્ટ, કેનેડાના અહમદિયા મુસ્લિમ જમાત, સંત યાદવિંદર સિંહજી, નિર્માલ્ય મહામંડળ, સાધુ ભંતે જીવનદા, મહામેવનાવા બૌદ્ધ મઠ, વલ્લભ હરિદાસ, હરે કૃષ્ણ મંદિર, પ્રોફેસર જોસેફ ચંદ્રકાંતન, ટોરોન્ટો યુનિવર્સિટી, રાકેશ ગોએન્કા, હિન્દુ સભા મંદિર, અરુણ કુમાર, ટોરોન્ટોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલ. શ્રી સતગુરુ ઉદયસિંહજીએ કહ્યું, જો મારા ઘરમાં આગ લાગી હોય અને કોઈ પાણીની ડોલ લઈને દોડી આવે, તો હું તેમને રોકીશ નહીં અને પૂછું નહીં કે તેઓ કયા ધર્મના છે. આ ભાવનાએ પરિષદનો સાર સુંદર રીતે પકડ્યો. 22 જુલાઈ 2024ના રોજ શ્રી સતગુરુ ઉદયસિંહજીએ ટોરોન્ટોમાં બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં તેમની હાજરી સાથે સમગ્ર સમુદાયમાં શાંતિ અને સંવાદિતાની ભાવનાને પ્રોત્સાહન આપ્યું હતું.